વાત જ્યારે દીકરીની લાજને આવે ત્યારે ભલભલા સમાજ લડી લેવાના મૂડમાં આવી જાય છે। સુરતના એક વિધર્મી યુવક દ્વારા પાટીદાર દીકરીની છેડતી કરતા મામલો ગરમાયો છે। શહેરના અલથાણા વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની છેડતીની શરમજનક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। વિધર્મીએ છેડતી કરતા બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ અલથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો। તો આજે આરોપી અજીઝને ઘટના સ્થળે લાવતા ભીડ બેકાબૂ બની ગઈ હતી। શું બન્યું હતું? ગઈકાલની રાત્રે મિત્રો મળતી માહિતી અનુસાર ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીર જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે બારડોલીના રહેવાસી 39 વર્ષ મોહમ્મદ અજીઝ ઇલિયાસે તેનો હાથ પકડી છેડતી કરી હતી। સગીરા સાથે થયેલી આ હકીકત જાણે વાયુવેગે વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના પરિણામે લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની પણ જરૂર પડી હતી। ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના લોકો અને પીસીઆર વાને તાત્કાલિક આરોપી મોહમ્મદ અજીઝને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખસેડાયો હતો। જોકે આક્રોશિત લોકોએ પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી અને તેનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી। ડીસીપી નિધિ ઠાકુરે આ મામલે જણાવ્યું હતું કે અલથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની છેડતીનો પ્રયાસ થયો હતો। આરોપીને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે। દીકરીના વાલીઓને ક્લાસ ટીચરની હાજરીમાં પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ટોળાને સમજાવી શાંતિપૂર્ણ રીતે વિખેરી દેવામાં આવ્યું છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। હાલમાં પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત અલથાણા સગીર છેડતી મામલે રોષે ભરાયેલા લોકો દ્વારા લારીઓ હટાવવામાં આવી હતી। ટોળાએ વિધર્મીઓની લારી અને પથરાણા હટાવવામાં આવ્યા હતા। ટોળાએ પથરાણા અને લારી ધારકોના આઈ કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા। આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો। આરોપીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। આરોપીને મેડિકલ માટે લાવવામાં આવ્યો હતો। છેડતી કરનાર આરોપી મોહમ્મદ અજીઝ ઇમ્તિયાઝની પોલીસે ધરપકડ કરી છે। હજી પણ આરોપી સામે લોકો ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। છેડતી કરનાર આરોપી મોહમ્મદ અજીઝ ઇલિયાસે બીજા દિવસે શહેરમાં ફેરવવામાં આવ્યો હતો। ત્યારબાદ મોટી સંખ્યામાં ભીડ એકઠી થયેલી જોવા મળી હતી। આ સમયે લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે આરોપીને અમને સોંપી દેવામાં આવે। લોકોએ આરોપી સાથે ટપલીદાવ પણ કર્યો હતો। ધારાસભ્યએ ભીડને શાંતિ માટે અપીલ કરી। ત્યારબાદ જ્યારે પોલીસ ટીમ આરોપી સાથે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ટોળાએ સ્ટેશનને ઘેરી લીધું હતું। દરમિયાન વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે તેવા કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ ન થવાની અપીલ કરી હતી। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે જ માહિતીની પુષ્ટિ કરે।